જ્યારે લંકામાં યુદ્ધ હાલતું હતું ને અખિલ બ્રહ્માંડના નાથ મર્યાદા પુરુષોત્તમ રામની આંખમાં એકવાર આંસુ હતા. લક્ષ્મણજી મૂર્છિત પડ્યા છે લંકાના રણમાં, અને જેને કહેવાય કે હનુમાનજી સુસેન વૈદનું આખું ઘર ઉપાડી અને લંકાના રણમાં લઈ આવ્યા છે. અને સુસેન વૈદજી કહે છે કે હિમાલય પર્વતમાંથી જડીબુટી લઈ આવો તો હું કંઈ કરી શકું, બાકી મારાથી પણ કંઈ થાય નહીં. ઊંધે ચરણના ઓરડેથી સૂરજ નારાયણ કોર કાઢે એનાથી પહેલા જો જડીબુટી ન આવે તો હું પછી કાંઈ ન કરી શકું. ત્યારે અખિલ બ્રહ્માંડના નાથ રામજીની આંખમાં આંસુ હતા. કે છે હનુમાન, હું કદાચ આ લંકા જીતી જાઉં, અખિલ બ્રહ્માંડ જીતી જાઉં, પણ મારો ભાઈ મારા ભેગો ન હોય તો શું કામનું? મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે, સગા વાલામાં સૌ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન પડે. આ આખી લંકા જીતી જાવ તોય મારે શું કામ નહીં જો મારા ભેગો મારો લક્ષ્મણ ન હોય. હનુમાનજી કહે છે વિક્રમસિંહ, હે રામ પ્રભુ, તમારા આદેશની રાહ છે. કહો તો ઉડગણ મધુ તોર રત્નાગર ડાળું, કહત જાઉં પાતાળ શેષ વાસુકી સહારું, કહત સકલ બલ જોર સભી દૈતન કો મારું, અને હનુમત કહત સુન રામ પ્રભુ, मैं वानर ऐसी करूं, आखी लंका उकेड़ रावण समेत दक्षिण से उत्तर धरूं. प्रभु तो आदेश तो आप, रावण सोती आखी लंका उकेડીને દક્ષિણમાંથી ઉત્તર કરી નાખું. એટલા માટે યાદ કરવો પડે કે જો કેસરી